બનાસકાંઠાના દાંતા તાલુકાના ધરેડા ગામમાં જૂની અદાવતને લઈને એક જ પરિવારના સભ્યો વચ્ચે થયેલી લોહિયાળ અથડામણમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે। દાંતા પંથકમાં આવેલ ધરેડા ગામમાં આજે વર્ષો જૂની અંગત અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા। નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક હુમલામાં ફેરવાઈ ગઈ હતી અને પરિવારના જ સભ્યોએ એકબીજા પર જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો। આ કરુણ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે પરિવારના એક સભ્યનું ઘટના સ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે। એક જ પરિવારમાં થયેલી આ હત્યા અને લોહિયાળ ખેલને પગલે સમગ્ર ધરેડા ગામમાં ચકચાર મચી ગઈ છે અને વિસ્તારમાં ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। હાલમાં ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલો કરનાર શખ્સોની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જૂની અદાવતમાં સગા લોહીના સંબંધો દુશ્મન બની જતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સામાન્ય અદાવતમાં એક હસતા રમતા પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો છે, ત્યારે પોલીસ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું।